सरोज तमारा वंदू कर जोड़ी, प्रभु वंदू कर जोड़ी। चरणे शीश धर्या थी, चरणे शीश धर्या थी, दुख नाख्या तोड़ी। ओम जय सद्गुरु स्वामी। नारायण नर भ्राता द्विज कुळ तनुधारी, प्रभु द्विज कुळ तनुधारी। पामर पतित उधार्या, पामर पतित उधार्या, अगणित नर नारी। जीवू छू रसीला तारा घरडाने जो, जीवू छू रसीला तारा मुखडान ज्योति। हैडाना हार प्यारा नथड़ीनु मोती, हैडाना हार प्यारा नथड़ीनु मोती। जीवू छू रसीला तारा मुखडाने ज्योति, जीवू छू रसीला
વચને હું થઈ રહી તારી. મારા કર્મ વચને હું થઈ રહી તારી. મુખડા ઉપર જાય બ્રહ્માનંદ વારી. મુખડા ઉપર જાય બ્રહ્માનંદ વારી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. હૈડાના હાર પ્યારા નથડીનું મોતી. હૈડાના હાર પ્યારા નથડીનું મોતી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. જીવું છું રસીલા તારા મુખડાને રહી ઘરના સીન ક્યાં પાલિકા છે બધાએ પોતપોતાનું સ્થાન વ્યવસ્થિત રીતે શોભાવી લો. અક્ષરધામાધિપતિ શ્રીજી મહારાજ દિવ્ય સ્વરૂપે આપણી શિબિરમાં સભામાં આવીને બિરાજમાન થાય એવો મહારાજને ભાવથી આગ્રહ ભર્યો મીઠો રાધા કૃષ્ણ દેવની નરનારાયણ દેવની રણછોડ રાય કી દ્વારિકાધીશ કી આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજની 500 પરમહંસની શિબિરનો કાર્યક્રમ ત્યાં સુધી એક પણ કાર્યક્રમમાં આપણે ઇન્વોલ્વ ન હોય એવું બનવું ન જોઈએ. અને સવારથી સાંજ સુધીના તમામે તમામ આયોજનમાં તમામે તમામ કાર્યક્રમમાં આપણે મન લગાવીને ધ્યાન આપીએ, મન પરોવીને ધ્યાન આપીએ અને સ્વામિનારાયણ ભગવાન આપણી હારે છે એવી આપણે અનુભૂતિ કરીએ. મેં હમણાં જ વાત કરી હતી કે સુરદાસજીને દરરોજ ભગવાનના મંદિરે દર્શન કરવા જવાનું નિયમ હતું. પટોવી મહારાજનું દિવ્ય ભાવે સ્મરણ કરતા કરતા મહારાજ આંખના મટકા મારે છે, હાથના લટકા કરે છે, આંખના ઈશારે આપણા ઉપર રાજીપો વરસાવે છે. યુગો જૂની ઓળખાણ હોય એ રીતે ભગવાન આપણા ઉપર લાગણી વરસાવે છે, આત્મીયતા વરસાવે છે, ભાવ વરસાવે છે, પ્રેમ વરસાવે છે. એ રીતે ભગવાનનું સ્મરણ કરતા કરતા આપણે બધાએ 5 મિનિટ ધૂન કરવી છે. તમને જે સ્વરૂપ યાદ આવે મનમાં એ સ્વરૂપને યાદ કરો. મુનિના ઘનશ્યામ મહારાજને યાદ કરો. તમારા ગામમાં સિંહાસનમાં બિરાજમાન જે કંઈ ભગવાન હોય સ્વામિનારાયણ
યુવાનો પૈકી પ્રતિનિધિ સ્વરૂપે એક યુવાનને મંચ ઉપર સંતોની હારે દીપ પ્રાગટ્ય કરવા બોલાવા છે. એ યુવાનમાં પણ એવું છે કે 16 વર્ષથી 20 વર્ષ સુધીના હોય એમને પહેલો ચાન્સ, કારણ કે નાની ઉંમરે એમણે શિબિરમાં આવવાનો સંકલ્પ કર્યો એટલે એમને ધન્યવાદ દેવાય. 16 વર્ષથી 20 વર્ષના યુવાનોને સંતોની સાથે દીપ પ્રાગટ્ય કરવાનો લાભ મળી રહ્યો છે, પણ એમાંય જેને ટી-શર્ટ પહેર્યું હોય એને પહેલો લાભ, કારણ કે એ શિસ્તમાં હિંજા. બાકી તો ફોર્મમાં શીખે લખ્યું હતું કે ટી-શર્ટ કમ્પલસરી છે. કંઈક અમારો વાંક, કંઈક તમારો વાંક, કંઈક અમે પૂરા ન પાડી શક્યા, કંઈક તમે ન લઈ શક્યા, પણ હવે ગમે એમ કરી હળવદ રહેતા હોય કૌશલ આવી જાય. હાલો પછી ઘનશ્યામનગરના જુવાનિયા માંગણી ઊંચી કરો જોઈએ. જવાન આવી ગયા. હા છેડે બેઠી. ભક્તિનગરના જુવાનિયાઓ એમાંથી આંગળી ઊંચી કરો જોઈએ. અમારે એને ભરૂચ આવ્યો તો એ આવી જોઈએ, કાં તો એનો ભાઈ હોય ઈ આવે, એ બે ભાઈ બદલાઈ જાય એવું છે. કોકનું ઉસીનું ટી-શર્ટ હોય લેતો આવજે, હાલશે. રણજીતગઢમાંથી કોણ કોણ આવ્યા છે? પરમાન કેમ ગયો? પરમાન બસ અહીંયા છે. હા અહીંયા ઉતારો. પછી કયું ગામ બાકી રહી જાય? નરનારાયણ નગર. એમાં તો સૌથી નાનો હોય એને લેવો છે. હાલો કયું ગામ બાકી છે હવે? શ્રીજીનગરમાંથી શ્રીજીનગર.
તરીકે જો કોઈનું નામ હાઈએસ્ટ પીડ્યું હોય તો એ દ્વારિકા ધામનું નામ સ્વામિનારાયણ ભગવાનના કારણથી આવ્યું. કઈ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને દ્વારિકા યાદ કર્યું કેશો? શિક્ષાપત્રીમાં. અમારા આશ્રિતોએ દ્વારિકા આદિક જે તીર્થ તેની યાત્રા યથાવિધિએ કરીને કરવી. આજ આપણે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાડવા એવા છીએ ભક્તો, એનો આપણને મન આનંદ હોવો જોઈએ. બીજી બધી જગ્યાએ આપણે ફરવા જઈએ, બીજી બધી જગ્યાએ આપણે થોડીક વાર આનંદ કરવા જઈએ, બીજી બધી જગ્યાએ આપણે થોડીક વાર સારું સ્થાન જાણી અને બે ઘડી કંઈક નિરાંત લેવા જઈએ, પણ આ ધામમાં તો આપણે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાડવા માટે આવ્યા છીએ, સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે આવ્યા છીએ. દ્વારિકાની ધરતી ઉપર સર્વપ્રથમવાર શિબિર કરવાનું નક્કી થયું ત્યારે પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીને અંતરમાં એક ભાવ હતો કે આપણા હળવદ વિસ્તારના યુવાનોને આપણે કંઈક સારો એવો લાભ મળે એવું કંઈક આયોજન ગોઠવો. મને અંદર પુરાતન તો હતું જ કે કંઈક કરી એમ, અને ભગવાનની પ્રેરણા, આચાર્ય મહારાજ અને લાલજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ, પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી જેવા મહાન સંતની પ્રેરણા, અંતરમાં ઉત્સાહ તો હતો જ, પણ કહેવા દો 4-5 યુવાનો એવા હતા કે એને સૌથી વધારે ઉત્સાહ હતો, એને સૌથી વધારે લગન હતી, એને સૌથી વધારે ધગસ હતી કે કંઈક કરીએ. સરસ રીતે આયોજન કરવાનું જ્યારે નક્કી કરવામાં આવ્યું ત્યારે ચાહે યુવા શિબિરનું આયોજન હોય કે ચાહે હળવદમાં સત્સંગ માસિક સભાનું આયોજન હોય, પણ મારે 4-5 જુવાનિયાઓને અત્યારે એ રીતે યાદ કરવા છે કે એમને આશીર્વાદના અધિકારી બનાવવા છે, કારણ કે પાયામાં મહેનત એ 4-5 જુવાનિયાઓની છે. આપણે તો બધાયની કદર કરીએ, બધાયને હૂંફ આપીએ, સૌને પ્રોત્સાહન આપીએ, સૌને સારા કાર્યો માટે ઝંપલાવવાની, એ સફળતાપૂર્વક આયોજન કરવાની એક સુંદર મજાની ચાવી બતાવીએ, પણ આખિર તો ટાઈમ કાઢવો, રાત દિવસ ઉજાગરા કરીને મહેનત કરીને ચિંતા કરવી કે હારું કેમ થશે, શું થશે, કારણ કે હળવદ સ્વામિનારાયણ નગર આપણા મંદિર, સ્વામિનારાયણ મંદિર અને પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીની પ્રેરણાથી આ પહેલું એવું યુવા શિબિરનું સાહસ આપણે કરી રહ્યા છીએ. ઠાકોરજી કરે અને હું તો કહું છું ઢુકડા ધામ તો આપણે લેશું, પણ હિન્દુ સંસ્કૃતિના 4 ધામ એમાં આપણને ઢોકળું પડે એવું ધામ એટલે દ્વારકા. પહેલા ધામ અહીંયા નાખ્યા, જો અહીંયા સફળ થઈશું ને અહીંયા મજા આવશે તો બીજા ધામ બદ્રીનારાયણમાં નાખશું, કારણ કે એ એક ધામ છે. ગાલી વગરવી હેલી છે પણ ડુંગરા ઉપર ટાઈટ ખંભી અઘરી છે. ઓલા ખમણના તાજા ધાન ઉતરતા હતા ને તે કે આમ વરાળ નીકળી જાવ તો મેં કીધું વરાળ તો અંદર છે, અહીંયા નહીં. રાતના 1:30 વાગ્યાના બચારા રાહ જોતા હતા, હમણાં બસ આવે, હમણાં બસ આવે. હારું એસટી હોય તો મનમાં ડાઉટ નહીં કે ચૂકી ગયા શું, આમાં કઈ એવું હતું નહીં. અને અમુક ને તો ફોનમાં એવા લેવડાવ્યા એટલે ફોન કરીને કહું પેલા ઘનશ્યામનગર વાળા સૌથી માને તમે છો. પછી ઈ ડ્રાઈવરને પુરાતન ચડાવે કે આ હવની માહે ન રહી જવા જોઈએ, અને ઈ જે ઉલાય ખાતા અહીંયા આવ્યા છે તે બીકના માયરા સેલે નો રહી જઈ તે હવની સેલે નીકળ્યા, હવની પેલા પોઈગા. એટલે કોકને પેચુડી ખાઈ જઈએ છે, પણ આ તો હારું હંભાઈનું કહેવાય. હવે પેવતી છે એટલે હંભાઈના યાદ જ કરી લે. ભક્તિનગર વાળા તો ફરિયાદ કરવા આવ્યા કે નવો ઠેલો ઉંદેડાય કાતરી નાખ્યો. એમને ભાઈ કે સંજોગે બસમાં ઉંદેડા ભટકાણા. મેં કીધું ઘરના એક અંડાડીને ઠેલામાં ભરી દીધો ને, ઘરમાં નડે આમ લઈ જાવ તો એટલે કઈ ફરી વાર આપણા ઘર બાજુ નજર ન કરે. અમુક ને તો ડ્રાઈવર ચા પાણી પીવા ઉતરે તે આમને બચારાને પૂરી રાખે. હવે અહીંયા ઇન્ટરનેશનલ કોલ આવ્યો હોય એ કઈ રીતે રોકવો?
પૈસા બાપા કરતા માતાજીના હમ કોઈને એટલે માતાજી એટલે આપણે તો ભક્તિ માતા આનંદ કરવાનો કોઈને બસને ધક્કો નથી દેવો પડ્યો સાચું ખોટું કે ઈ ભગવાનનો પાળ આપણે માનીએ એક એની બસમાં નો પંચર પડ્યું એક એને નો માથા ભટકાણા થોડા ભટકાણા હતા એક વાર પણ ઢીમડા નો થયા એટલું સારું કહેવાય ને અને ભગવાનની દયાથી હાકડ મોકડમાં ટાઈમના પણ વાંધો ન આવ્યો એક ખાનામાં અમુક જગ્યાએ તો ચારે હતા અને વાહેલા તો હાવ હોલસેલ માર્કેટ હતી આમ છેલ્લી સીટમાં જેટલા વૈધા બેઠા એટલા બધા અહીંયા પણ ભગવાનને કરવું અને એમ કેમ આવી ગયા હવે આજ મોડું શરૂ થયું છે પૂરું મોડું થાય છે તમારે બધાને કબૂલ મંજૂર ને આનંદ જ કરવો છે મારે ભાઈ અહીંયા આપણે કઈ રેલવેની ટિકિટ નથી ચૂકી જતા એરોપ્લેનની ફ્લાઇટ નથી ચૂકી જતા કે નથી એસટી બસ ટાઈમ ચૂકી જતા અહીંયા નથી આપણને બીજી કઈ હડાહાઈટ નથી બીજી કઈ ઉતાવળ નથી બીજી કઈ ચિંતા હરિગુણ ગાવા જ ભેગા થયા છે તો સરસ રીતે આપણે આજની શિબિરનો પ્રારંભ કરી રહ્યા છીએ અને શરૂઆતમાં પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીના રૂડા આશીર્વાદ તો આપણી ભેળા જ છે એ સંત હૃદયથી તો આપણી ભેળા જ છે પણ આપણી વચ્ચે અમારા આ યુવાન સંતોમાં જેઓ વડીલ સ્થાને છે એવા પૂજ્ય હરિવલ્લભદાસજી સ્વામીને આપણે વિનંતી કરીએ કે સ્વામી 5 મિનિટ માટે આપણને મંગલ ઉદ્બોધન અને રૂડા આશીર્વાદ આપી દે સ્વામીના આશીર્વાદ મળી જાય પછી હું આ શિબિરના પાયામાં જે કઈ 5 હાથ જુવાનિયાઓને તગસ હતી એવા જુવાનિયાઓને થોડાક આશીર્વાદના અધિકારી બનાવી દઉં અને પછી દિવ્ય સ્વામીની વિનંતી કરી કે ધબધબાવો જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી પણ કંટાળશો નહીં એટલી તો મને ચિંતા છે અને અમે બધાય વારિયા થવાના છીએ બોલો થાકે નો થાકે તો બીજો એકાદો સડશે ઈ થાકે નો થાકે ત્રીજો આયા 5 એવા ખમતી ધરસી કે મોરા પડી એમ નથી તમે મોરા પડતા નહીં સરસ રીતે આપણે બધાય સારામાં સારી રીતે આયોજન કરી સૌપ્રથમ તો સત્સંગે કરીને મહારાજ રાજી થાય છે જેવા જપ કરવાથી રાજી નથી થતા જેવા તપ કરવાથી રાજી નથી થતા જેવા યજ્ઞો કરવાથી રાજી નથી થતા તીર્થયાત્રા કરવાથી જેવા રાજી નથી થતા શાસ્ત્રનો સ્વાધ્યાય અધ્યયન કરવાથી જેવા ભગવાન રાજી નથી થતા એવા ભગવાન સત્સંગે કરીને રાજી થાય છે આવું મધ્યના 54માં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે સત્સંગે કરીને હું જેવો વશ થાઉં છું એવો તો અષ્ટાંગ યોગ આદિક સાધને કરીને પણ વશ નથી થતો તો ભગવાનને વશ કરવા ભગવાનને રાજી કરવા માટેનું હારામ માધ્યમ એટલે સત્સંગ હારામ માધ્યમ એટલે કથા વાર્તા જેને કથા વાર્તામાં લગ્ન નહીં જેને કથા વાર્તામાં રુચિ નહીં જેને કથા વાર્તાનું અંગ નહીં જેને કથા વાર્તામાં કીડીયું ચડે ને ઈ માણસનો કોઈ દી ભલેવાર ન હોય ઈ માણસનો કોઈ દી હારા ગુણ ન આવે વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે જેને કથા વાર્તામાં આળસ રહેતી હોય એના કોઈ દી હારા ગુણ ન આવે એના જીવનમાં કોઈ દી ભલેવાર ન વરે કથા વાર્તાનું અંગ તો હોવું જોઈએ સ્વામિનારાયણ ભગવાને મંદિરો બંધાવ્યા હાયર સભા મંડપ બંધાવ્યા કે મંદિરોમાં દર્શન અને સભામાં કથા આ બે વાના હોય ને તો ભયો અને ત્રીજું વાનું કયું ખબર છે ઈ નગારું તગારું અને તાવડો સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી લઈને આવ્યા છે હજી સુધી મંદિર નથી નગારું એટલે સ્વામિનારાયણ ભગવાનના નગારા વાગે તગારું એટલે કડિયા કામ બાંધકામ ચાલુ હોય અને હરિભક્તોને સેવામાં પ્રેરણા કરી જોડવાના એના માટે કથા વાર્તા ઈ જ માધ્યમ હરિભક્તોને કથા વાર્તા કરી પુરાતન ચડાવી એટલે સેવાનો પ્રવાહ આવે એટલે મંદિરોના કામ ચાલુ રહે હાયર તાવડો નગારું તગારું અને તાવડો એટલે મગજ આપણા સંપ્રદાયમાં લગભગ તાવીથો તાવડો કોઈથી ખાલી ન રહે લે અને તમને દુનિયામાં ખબર હોય કે ન હોય આખી દુનિયાનું જે વખણાતું હોય પણ સામાન્ય સંપ્રદાયનો મગજ વખણાય અમે હજી કાઈ જ જઈને આવ્યા ઓલા શ્રીજીનગર વાળાની ફાઇલ છે હરાવીને આવ્યા આમ એક ડગલું આગળ વધારીને આવ્યા પછી બધા અંદર વાતો કરતા હતા સ્વામી આવ્યા છે પણ ખાલી હાથે આવ્યા છે કઈ લાડુડી બાડુડી લાવ્યા છે નહીં લાવ્યા હોય કામ તો કરાવે પણ લાડુડી ખવડાવશે કે નહીં મેં તો એક નહીં 5 બોક્સ લાવ્યો છું લાડુડીઓ સિવાય બીજું કઈ માંગતા નહીં અને સામનારાયણ ભગવાનની લાડુડીઓ વખણાય લાખ રૂપિયા દેવાથી જે કામ ન થતું હોય સ્વામિનારાયણ ભગવાનની લાડુડીઓથી થાય લે એટલે નગારું તગારું તાવડો સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી લઈને આવ્યા છે
અદ્યાપી પર્યંત ચાલુ છે. હાલો આપણે બધાએ ભગવાનમાં જોડાવા માટેની વાતો, ભગવાનની લગની લાગે, ભગવાનનો મહિમા સમજાય, જીવન સાર્થક થાય, જીવન ધન્ય બને, પાપ તાપ અને સંતાપ બળે એવી સુંદર મજાની ભગવત કથા, ભગવત લીલા ચરિત્રનો આનંદ આપણે શ્રવણ કરીએ એ પહેલા પૂજ્ય મહંત સ્વામી હરિવલ્લભ સ્વામી આપણને સૌને 5 મિનિટ એમના અંતરના રૂડા આશીર્વાદ મંગલ ઉદ્બોધન સ્વરૂપે પાઠવશે. પછી આપણે કથા ગંગા તરફ આગળ વધીશું. પૂજ્ય મહંત સ્વામી હરિવલ્લભ સ્વામી. મંદઃ ચરુતિરાનનં ભજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. મંગલ મૂર્તિ મહારાજની એમની શોભા બહુ અપાર, દર્શન કરતા સુખ પામીએ. જય જય શ્રીજી મહારાજ. ઈષ્ટદેવ સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણ તેમજ વક્તા મહોદય શ્રી દિવ્ય પ્રકાશ સ્વામી તથા સભા સંચાલક પૂજ્ય શાસ્ત્રી ભક્તિનંદન સ્વામી તેમજ સભામાં ઉપસ્થિત તમામ યુવાન ભક્તો ને જય સ્વામિનારાયણ. આ યુવા શિબિરમાં સ્વામિનારાયણ ભગવાન 3 દિવસ સુધી અખંડ વિરાજમાન રહી સંતો ભક્તોની એવી રીતે રક્ષા કરે કે આપણે 3 દિવસ કેવી રીતે પૂરા થઈ જાય એ આપણને ખબર ન પડે. અને ખરેખર ભગવાન શ્રી હરિ સત્સંગમાં તો અખંડ વિરાજમાન છે અને હર પળ હર ઘડી એમની આ સત્સંગમાં અહીં વિરાજમાન રહી અને સંતો ભક્તોને એમના આશીર્વાદના અધિકારી બનાવ્યા છે. તો આ સભામાં હરિકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવ, મૂળી નિવાસી રાધાકૃષ્ણ દેવ અને મૂળી ધામમાં બિરાજતા મહાપ્રતાપી ઘનશ્યામ મહારાજ આ સભામાં અખંડ વિરાજમાન રહી અને એમના દર્શન અને આશીર્વાદનો ખૂબ સુખ આપતા રહે. બીજું, આપણા ધર્મના વડા એવા પરમ પૂજ્ય પાદ આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તેમજ પૂજ્ય મોટા મહારાજશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તેમજ પરમ પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રી તેમજ આદિ આચાર્ય એવા અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા વડતાલના આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ, આ તમામ એ મોટા ના આશીર્વાદથી આપણી યુવા શિબિરનું આયોજન થયું છે. પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામીને ઘણા સમયથી આ યુવા શિબિર કરવાની ઈચ્છા હતી અને એમાં ભગવાન ભળ્યા તો આ શિબિરનું આયોજન થયું. એ પાછી અતિ પાવનકારી આજે ધરતી જેને ભગવાન સ્વામિનારાયણે પોતાના મુખે જે તીર્થને વખાણ્યો છે અને જેને તીર્થરાજ કહેવાય એવી દેવભૂમિ આ દ્વારકામાં આપણે યુવા શિબિરનું આયોજન થયું. એમાં યુવાનો ખૂબ રસ લઈ અને આમાં જોડાયા. એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને આ શિબિરમાં અહીં વક્તા સ્થાનેથી જે કાંઈ આપણને શબ્દ મીઠા કે એનો સ્વીકાર કરી અને જીવનમાં પરિવર્તન લાવી અને જેમ ભગવાન રાજી થાય, સંતો રાજી થાય, આચાર્ય મહારાજશ્રી થાય એ રીતે વર્તન કરી તો ભગવાનનો આપણી ઉપર ખૂબ ખૂબ રાજીપો થાય. એ જ અભ્યર્થના સાથે મારી વાણીને વિરામ.
જો ઘડતર ન થાય તો એ પથ્થર પગથિયા બનીને હવના જોડે ઠેબે ચડે. પથ્થરની પણ ઘડતરથી કિંમત છે. પેલો હીરો હોય ને, હીરો એ તો ખાણમાંથી નીકળે, પણ ઈ હીરાને જો એમને એમ ખાણમાંથી નીકળો એવો હજુ તો જો ગળે બાંધીને ફરો ને તો કોક પાગલ કે. એમ થોડો ગહવો પડે, થોડા પેર પાડવા પડે, થોડા ખમાનમા કરી અને રૂડો રોડિયામણો કરો ને તો ઈ હીરો લાખ રૂપિયાના મૂળનો થાય અને કરોડ રૂપિયાના મૂળનો થાય એવા હીરા તૈયાર થાય, પણ ઘડાય એની કિંમત. તે હોનાનું એમ જ છે માર ભાઈ. ઈ આવડું મોટું ઈ હોનાનો કંઠો લઈ અને તમે ચોટલીએ બાંધીને આટા મારો તે કે હારું ન લાગે, પણ એને સરસ મજાનું ઘરેણું કરીને ગળામાં પહેરો, હાથમાં વીંટી કરીને પહેરો, કે કાંડામાં કડા તરીકે પહેરો તો એ રૂડા રૂપાળા લાગો. હોનાની પણ ઘડતરથી કિંમત છે, એમ આપણા મનુષ્ય જીવનની પણ ઘડતરથી કિંમત છે. યુવાનો, ઘડતર કરશું ને એટલું આ મનુષ્ય જીવન દીપી ઉઠશે. ઘડતર કરશું ને એટલું આ મનુષ્ય જીવન આપણને મહા આનંદ આપનારું બની રહેશે. કોકને માટે સંસારની આગ સમાન બની રહ્યું છે આ જીવન, અને કોકને માટે રૂડો રડિયામણો બાગ સમાન બની રહ્યું છે આ જીવન. ભગવાનને શરણે એકવાર જીવનનો આનંદ શું છે એનો અનુભવ તો કરી જવો બાપ. દુનિયાદારીના સુખ લુખા લાગે, ફીકા લાગે, એવો આનંદ ભગવાનના શરણોમાં છે. પણ એકવાર ભગવાનના ચરણોમાં બેસી અને ભગવાનનો ઓરિજિનલ આનંદ માણી તો જુઓ. એ ભગવાનનો ઓરિજિનલ આનંદ માણવા માટે આજ આપણે બધા ભેગા થયા છીએ. ત્યારે આપણે બીજી શિબિર તો બદ્રીનાથમાં કરવી એવો સંકલ્પ કર્યો, પણ ત્રીજું ધામ છે ને ઈ જગન્નાથપુરી છે, એટલે એકાદી શિબિર અહીંયા તપતપાવશું. અને ચોથું ધામ કયું? રામેશ્વર. શંકરાચાર્યજીએ, આદિ આચાર્યએ હિન્દુ સંસ્કૃતિના આ ચારેય દિશાના મેઇન ધામો બાંધ્યા. ઉત્તરમાં બદ્રીનારાયણ, પશ્ચિમમાં દ્વારિકા, દક્ષિણમાં રામેશ્વર અને પૂર્વમાં જગન્નાથપુરી. પણ અહીંયા જામે તો આગળ ડગલા માંડશું, નહીતર ગાજરની પીપુડી વાગી તો વાગી, નહીતર ખાઈ જવાની. એટલે તમે કેવો આનંદ કરો છો, કેવી મોજ કરો છો, કેવી મજા આવે છે, અમને કેવો કંટાળો ચડાવો છો. કઈ ઉગમણા હાલવાનું, હાલે આથમણા તો જામે નહીં. કેવો આનંદ આવે છે એનો અનુભવ કરીએ, પછી આપણે બધા શિબિરના વિશેષ આનંદ તરફ જાશું. અત્યારે શિબિરમાં પાયાનો સંકલ્પ બની અને દોડધામ કરીને રાત દિવસ ચિંતા કરી છે એવા બે ચાર યુવાનોને હું આશીર્વાદના અધિકારી બનાવી લઉં. સૌ પ્રથમ તો આજ સવારે ગાડીમાં બેઠા, સેલ માર્યો, હોની સ્પીડે અમારી ગાડી જતી હતી, તો હજી નિકુંજ તો ફોન કરીને એમ જ કહેતો તો મજા તો આવશે ને સ્વામી, ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરજો પાછા. મેં કીધું હિલોરાજ છે, મને તો અત્યારથી એમ લાગે છે કે આનંદ આનંદ ને આનંદ જ છે. એટલે સૌથી જાજી ચિંતા અમારા નિકુંજે કરી છે. તો એ યુવાનને એકવાર જોરદાર તાલીઓથી બિરદાવો. અને એને હું પૂજ્ય વક્તા મહોદય શ્રી પાસે વિનંતી કરું છું કે આશીર્વાદ સ્વીકારવા માટે આવે. જમાવટ તો બોલાવવી પડે ને, તાલીઓથી આપણે એના સન્માનને બિરદાવીએ. બીજી જવાબદારી અમારા જિગ્નેશ રાઠોડ, તીર્થ ગ્રાફિક્સ, જીવો શ્રીજીનગર. ભાઈ જોરદાર મહેનત કરી. એનું સ્વપ્ન હતું કે સ્વામી શિબિર હારામહારી કરવી છે. મેં કીધું મહારાજ હોય, સંતોના આશીર્વાદ હોય, આચાર્ય મહારાજજીના આશીર્વાદ હોય, મોરું મોરે તાળીઓ વગાડીને એકવાર બિરદાવો. ત્રીજો અમારો વિપુલ અક્ષર સ્ટેશનરી આવી ગયો છે, એને મનોમન યાદ કરી લઈએ. શક્તિનગરનો ને. અને ચોથો આ જવાબ શું, એનું નામ શું છે? કૌશિક. શાંત સ્વભાવનો, પણ અમારે ગામડે જવું તું, દરરોજ આજે ગાડી લઈને આવી જાય. તો કૌશિકને પણ એકવાર જોરદાર તાલીઓથી બિરદાવો. શિબિર કરો તો હારામહારી કરજો એવી મને કાયમને માટે ભલામણ કરતા હતા. એવા અમારા ઘનશ્યામનગરના કોઠારી જો પરસોત્તમ શેઠ હાજર હોય તો બધા જુવાનિયા વતી પરસોત્તમ શેઠ આવી જાઓ. હવે કોઈ બાકી નથી જતું ને, બરાબર? પાયાના પથ્થર જેવા આ બે ચાર યુવાનોને આપણે યાદ કરી લીધા. એનું પણ આપણે તાલીઓ વગાડીને સન્માન કરીએ છીએ.
સેવા કરવા માટે આવ્યા છે. આપણને ટંકે ટંકે સારામાં સારું ભોજન જમાડી, ભગવાનનો પ્રસાદ જમાડીને આપણને રાજી કરવાના છે. પ્રત્યક્ષ યા તો પરોક્ષ સ્વરૂપે જે યુવાનોએ આપણને જે રીતે મદદ કરી છે એ બધાનો આપણે ઉપકાર માનીએ છીએ, એ બધાને આપણે ધન્યવાદ આપીએ છીએ. અને હવે હું વિનંતી કરીશ કે પૂજ્ય શાસ્ત્રી સ્વામી દિવ્ય પ્રકાશદાસજી સ્વામીને શ્રવણ કરવા એ જીવનનો એક લાવો છે. નાની ઉંમરમાં શાસ્ત્રનું સારામાં સારું જ્ઞાન જો ગુરુ કૃપાથી કોઈને પ્રાપ્ત થયું હોય ને તો એ અમારા દિવ્ય પ્રકાશ સ્વામી છે. ભાગવત વાંચવા બેહાડો કે સત્સંગી જીવન વાંચવા બેહાડો, એને કોઈ પણ ગ્રંથ આપો, ભક્ત ચિંતામણી આપો કે પછી છેલ્લે હમણાં શિવ પુરાણની જમાવટ બોલાવી છે. હારું મારે અખાત્રા પૂર્તિ એમની પાસે વંચાવી છે કથા. અહીંયા નહીં કે ખારું ચોકડીઓ આવે અહીંયા. એટલે શિવ પુરાણમાં હું આવે છે તો કો હારા મારી કથા મારા 3-4 જગ્યાએ હ્યુસ્ટનમાં ને બધે કરી, જેક્સનમાં, અમેરિકામાં પૂજ્ય જિષ્ણુચરણ દાસજી સ્વામીના તેઓ શિષ્ય છે. વિજ્ઞાનદાસજી સ્વામીના મંડળના અમારા નાના સંતોમાં એ રત્નસમા કુશળ કથાકાર સંત છે. અને એમના મુખેથી આપણે ભગવાનની કથા શ્રવણ કરવાની છે. વડીલ સંતોને યાદ કરી લઈએ આપણા મંડળના. પૂજ્ય વિજ્ઞાનદાસજી સ્વામીનું ઋણ આપણે ક્યારેય ચૂકવી ન શકીએ. એ મહાપુરુષે ગામડે અડવાણા પગે ફરી અને એમણે સત્સંગના બીજ વાવ્યા, બીજ રોપ્યા. સ્વામી એમ કહેતા કે આ પગથી હાલીને હું 1 લાખ ગૌ સત્સંગમાં મેં વિચરણ કર્યું લે. 1 લાખ ગૌ પગે આવ્યા. આ ગામડે ઓલા ગામડે ઈ ગાડું ક્યાં કોઈની પાસે હતું. 1 લાખ ગૌ એટલે કેટલા કિલોમીટર થયા? 3 લાખ કિલોમીટર આ મહાપુરુષ પગે હાલી ફર્યા. કોઈની હરિભગત પાસે ક્યારે એમને ઊંચી આંખ કરીને પોતાના દેહ માટે 5 રૂપિયાની અપેક્ષા નથી રાખી. દેવનો મહિમા ગાયો, ધર્માદાનો મહિમા ગાયો, રાધા કૃષ્ણ દેવનો મહિમા સમજાયો, સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાયો, નરનારાયણ દેવ અને ધર્મગુરુનો મહિમા સમજાયો. આપણા વડવાઓને સત્સંગના પાયા પાતાળમાં નખાવી અને બધાને આમ અણિશુદ્ધ અને નિયમ નિશ્ચય અને પક્ષમાં મજબૂત કર્યા એવા વિજ્ઞાનદાસજી સ્વામી એમને યાદ કરીએ. પૂજ્ય ગોપાલચરણ સ્વામીને યાદ કરીએ. આવા તો કેટલા સંતોનો આપણા માથે ઋણ છે. પણ વિજ્ઞાનદાસજી સ્વામીના મંડળના સંતો પૈકી સૌપ્રથમ પૂજ્ય જોગી સ્વામી યોગેશ્વર દાસજી સ્વામી મોટા હતા અને એમના દર્શન કર્યા હોય અને ખ્યાલ હોય હજી એમની પુણ્યતિથિએ ઘનશ્યામનગરના હરિભક્તો ધૂન કરે છે. આમ તો એમની પહેલા સંતદાસજી સ્વામી હતા કે સંતદાસજી સ્વામીની સેવા પૂજ્ય શ્રીજી સ્વામીએ બહુ કરી. અને સંતદાસજી સ્વામી છેલ્લે ધામમાં જાતા એકવાર કહી ગયેલા શ્રીજી સ્વામી ઈ વખતે તો પાર્ષદમાં હતા કે જગત વગર ચિંતા ન કરતા હો, અક્ષરધામમાં તેડવા હું શ્રીજી મહારાજને લઈને તમને આવી સાવપડા સ્વામીને આશીર્વાદ આપેલા. સંતા સ્વામી મહાન સંત હતા, રમુજી પ્રકૃતિના સંત હતા. રહેતા તો હારે એક શંકર ભગત હતા. ઈ શંકર ભગત એમ કહેતા સ્વામી ઓણ દિવાળી તમે ભારવાના નહીં, લગભગ વેલા હે ધામમાં વહી જવાના. સ્વામી કે આ વખતે દિવાળી કરવી જાય કે લગાઈ શરત, જો ધામમાં વહી જઉં તો તારે મને રૂપિયા આપવાના અને જો હું જીવતો રહું તો હું તને રૂપિયા આપું. તે ધામમાં વહી જાય તો રૂપિયા કઈ રીતે આપવાના હોય? આવા ભોળા સંત, નિખાલસ હૃદયના સંત. એટલે સંતદાસજી સ્વામી પણ એવા સમર્થ સંત હતા, વિજ્ઞાનદાસજી સ્વામીના શિષ્ય. ઈ પહેલા એક રાધાકૃષ્ણ સ્વામી કરીને ઈ તો બહુ વેલા ધામમાં વહી ગયા. મોરબીમાં એમણે દેહ મૂકેલો. એ પણ બહુ મહાન સંત હતા. પહેલા શિષ્ય રાધાકૃષ્ણ સ્વામી, બીજા શિષ્ય સંતદાસજી સ્વામી, ત્રીજા શિષ્ય જોગી સ્વામી, ચોથા નંબરે પૂજ્ય જિષ્ણુચરણ દાસજી સ્વામી. તો નાનકડી એવી ઉંમરે સ્વામીની સેવામાં રોકાણા અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સ્વામીની સૌથી જાજી સેવા કરી હોય તો સ્વામીની મરજી અને જિષ્ણુચરણ સ્વામીનો દેહ વળે એવા પૂજ્ય જિષ્ણુચરણ દાસજી સ્વામી એટલે સેવા મૂર્તિ સંત. એમને એકવાર જોરદાર તાળીઓથી આપણે યાદ કરીએ. અત્યારે અમેરિકાની ધરતી ઉપર છે પણ આપણા દેશમાં, આપણા વિસ્તારમાં નહીં, આખા સંપ્રદાયમાં સૌથી જાજી ધૂન હળંગ 1 વર્ષ સુધી જ્યાં વર્ષોથી ચાલે છે એ સંસ્થાઓની વાત નથી કરતા. મૂળ સંપ્રદાયમાં આપણી નરનારાયણ દેવની ગાદીમાં સૌથી જાજી ધૂનનું જો આપણી પાસે કરાવી હોય ને આપણને ભગવાનના ભજનનો આનંદ આપ્યો હોય તો એ જિષ્ણુચરણ સ્વામીના ઋણમાંથી આપણે ક્યારેય ભૂલી ન શકીએ, મુક્ત ન થઈ શકીએ. હળવદને આંગણે કેવી મોટી ધૂન થઈ, ચરણવામાં કેવી મોટી ધૂન થઈ.
જગદીશભાઈ ગીરજાની વાડીએ કેવી મોટી ધૂન થઈ. એ જ રીતે પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી એટલે મૂડી દેશમાં સૌથી જાજી કથા કરવાનું જો કોઈને શ્રેય આપવું હોય ને તો એ ધર્મવલ્લભ સ્વામીને અપાય કે સૌથી જાજી કથા એમણે કરી. આપણે તો મૂડી દેશના અમુક છેવાડાના ગામડા નહીં જોયા હોય. સ્વામી એમ કે ત્યાં અમે તો બબ્બે વાર કથાઓ વાંચેલી છે. એ જમાનામાં ક્યાં આવી સગવડતા? એ માઇકનું પીપલું માઇક હોય અને હાથી એવી વ્યાસપીઠ હોય, સામે 50 જણા બેઠા હોય બેઠા બુઢા, અને કથા હાથ સુધી એમણે મૂડી રાધા કૃષ્ણ દેવનો મહિમા, ધર્માદાનો મહિમા, આચાર્ય મહારાજનો મહિમા, સત્સંગનો મહિમા ધર્મવલ્લભ સ્વામીએ વર્ષો સુધી ગાયો. સૌથી જાજી કથા મૂડી દેશમાં ધર્મવલ્લભ સ્વામીએ કરી. અત્યારે વિદેશની ધરતી ઉપર રહી સરસ સત્સંગ કરાવે છે. એ પછી આપણા પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી, બીજા કોઈ રહી જાય છે વચમાં? શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી એટલે ખાસ એક એવા સંત કે સ્વામી વખતે તો એ પાર્ષદમાં હતા, પરંતુ મન મૂકીને એવી સેવા કરી કે એમણે ગુરુને ખૂબ રાજી કર્યા. જિષ્ણુ સ્વામી અને શ્રીજી સ્વામીએ વિજ્ઞાનદાસજી સ્વામીની હારામાં હારી સેવા કરી. ત્યાર પછી આવે રામ સ્વામી, તો વડતાલમાં પડી ગયા અને પૂજ્ય ગુરુ હરિકૃષ્ણ ધામની ધરતી ઉપર તપોમૂર્તિ બની અને હરિભક્તોને અખંડ સત્સંગનો લાભ આપી, સત્સંગનો યોગ આપી અને હવને ભગવાન તરફ વાળી રહ્યા છે. આ આપણું વિજ્ઞાનદાસજી સ્વામીનું સંત મંડળ છે ને, આપણે ગૌરવ લીધા જેવી વાત છે. આ બધાય પવિત્ર સંતો પછી આપણી વચ્ચે છે. તો આ બધા જ સંતોના રૂડા આશીર્વાદ આપણી ભેળા છે, આપણી સાથે છે. હાલો આપણે ભગવાનના ગુણ ગાવા માટે જ્યારે એકત્રિત અને ઉપસ્થિત થયા છીએ ત્યારે સારી એ સભાપતિ હું વિનંતી કરીશ કે પૂજ્ય જિષ્ણુ ચરણદાસજી સ્વામીના નવયુવાન શિષ્ય વર્ગના અમારા મિત્ર અને સાથે ભણ્યા અને સરસ રીતે આમ જોવો તો અમારા ભાઈ ગણાય મંડળની દ્રષ્ટિએ, આમ ગણો તો આત્મીયતાના નાતે મિત્ર ગણાય, અને આમ જોવા જાવ તો અમે હાયરે ભણ્યા એ ન્યાયે સહાધ્યાયી ગણાય. અને એ રીતે પૂજ્ય દિવ્ય પ્રકાશ સ્વામી સરળ સ્વભાવના સંત અને શાસ્ત્રનો સરળમાં સરળ અર્થ કાઢીને આપણને સમજાવે, જેમની કથા સાંભળતા આપણને કંટાળો ન ચડે. એ રીતે આપણે પૂજ્ય શાસ્ત્રી સ્વામી દિવ્ય પ્રકાશદાસજી સ્વામીના મુખેથી એક કલાક સુધી સરસ રીતે ભગવાનના ગુણ ગાશું, સાંભળશું, શ્રવણ કરશું. સાંભળજો, એ કથામાંથી તમને 11 પ્રશ્નો પૂછવામાં આવશે. કેટલા? 11 પ્રશ્નો એ રીતે પૂછવામાં આવશે કે તમારા બધાની વચ્ચે જે ગમે એને પૂછવામાં આવે કે ભાઈ આ કથામાં શું આવ્યું, તો તમારે બધાને યાદ રાખવું પડશે. એટલે ઓછામાં ઓછા 11 પોઈન્ટ મગજમાં રાખવા પડશે. અને જેને નહીં આવડે યજમાન તો કરવા પડશે જ નહીં. આનંદ કરું છું, બાકી તો ભગવાનનું કાર્ય ભગવાન દીપાવવાના છે. આપણે બધા નિમિત્ત માત્ર છીએ. ગોવર્ધન પર્વત ભગવાનનો ઊંચકો છે. આપણે બધા ગોવાળિયા બનીને ભગવાનને રાજી કરવા આવ્યા છીએ. ત્યારે આવો સારી સભા એકવાર જોરદાર તાલીમના નાદ સાથે વક્તા મહોદયને પ્રાર્થના કરે આપણને સૌને સરસ મજાની કથા શ્રવણ કરાવી અને ભગવાનના મહિમામાં ઓતપ્રોત કરે પૂજ્ય શાસ્ત્રી સ્વામી દિવ્ય પ્રકાશ સ્વામી.
સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. હરે કૃષ્ણ મહારાજ કી જય. રાધા કૃષ્ણ દેવની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી દ્વારિકાધીશની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. ઓમ પાર્વતી પતે હર હર મહાદેવ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આદિ આચાર્ય વિદ્યાપ્રસાદજી મહારાજ થી લઈ અત્યાર સુધી આપણને જે સત્સંગનો સુખ આપ્યો છે એવા પ્રાત્ય સન્માનીય જે મોટા બાપજી જે મહારાજ શ્રી પૂજ્યલાલજી મહારાજ આ પ્રથમ યુવા શિબિર જે સંકલ્પ કર્યો એવા હળવદ તાલુકાના જો ગુરુ કહી શકાય એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રીજી સુરદાસજી સ્વામી જેને આ શિબિરને સરસ મજાનું એવું સારું એવું રૂપ આપ્યું છે એવા અમારા મિત્ર પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિનંદન દાસજી સ્વામી, વડીલ ગુરુભાઈ એવા પરમ પૂજ્ય સદગુરુ મહંત સ્વામી, પૂજ્ય હરિનંદન સ્વામી, બ્રહ્મ સ્વામી, તમામ ભક્તજનો, શિબિરાર્થી ભાઈઓ બધાને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પ્રથમ યુવા શિબિર એનો આજે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. 3 દિવસ છે. શિબિર એટલે શું એનો અર્થ આપણે પહેલા સમજવો જોઈએ. કથા વાર્તા પારાયણ એ જુદું છે અને શિબિર પણ જુદું છે. શિબિર એટલે શું તમે કદાચ સાંભળ્યું હોય છે. હમણાં તમે પરીક્ષા આપી પોલીસની ભરતી માટે ગયા હતા બધા. શિબિર એટલે ટ્રેનિંગ આપવી, શીખવું. જે મિલિટરી હોય, મિલિટરીનો કેમ્પ થતો હોય છે, જેને આપણે બીજું એક નામ આપીએ છાવણી. એવી રીતે આપણે બધા ભેગા થઈએ છીએ. આ જે શિબિર છે સત્સંગ શિબિર છે. આપણે બધા સત્સંગીઓ છીએ, તો સત્સંગી કેવો હોવો જોઈએ એ જે શીખવાની ટ્રેનિંગ એટલે શિબિર. આપણે બધા જોઈએ તો બાપ દાદાની પરંપરામાંથી આપણે બધા સત્સંગ આવે છે. આપણા વડાઓ બધા પોતે સંતોની સેવા કરતા અને ત્યાર પછી એમની પાસેથી પૂજા લીધેલી અને ત્યાર પછી એમના દીકરાઓ થયા એટલે એમને એમ થયું કે હાલો બાપા પૂજા કરતા એટલે આપણે કરવી પડે, આપણે કરી. એમના દીકરાઓ થયા એટલે ભાઈ હાલો કે બાપાએ કીધું મંદિર જવાનું, પૂજા કરવાની, એટલે ચાલ આપણે કરી દીધી. પણ ખરેખર સત્સંગી કોને કહેવાય? એ સત્સંગી કોને કહેવાય? એ જે શીખવાનું જે આપણે તાલીમ આપે, એ તાલીમ જે શાળા આપણે કહી શકીએ એ આ શિબિર છે.
ખૂબ આનંદ થયો આટલા બધા યુવાનો એક સાથે જોઈ અને આપણને એમ થાય કે હજી આપણો સત્સંગ મોરો નથી. અને આનંદની વાત એ છે કે હું જે જગ્યાએ જાઉં છું ત્યાં દેશમાં હોય કે વિદેશમાં અમેરિકામાં હોય ત્યાં પણ હું એ બધાને એ દ્રષ્ટાંત આપું કે ભાઈ તમારે સત્સંગ જોવો હોય તમારા હળવદ તાલુકામાં આવો તો તમે ધૂન કોને કહેવાય, કીર્તન કોને કહેવાય, રાસ ભક્તિ કીર્તન ભક્તિ કોને કહેવાય, કથા વાર્તા સાંભળવાનો રસ કેવો હોય એ તમારે જો જોવું હોય શીખવું હોય ને તો તમારે એકવાર હળવદ તાલુકામાં આવવું પડે. ગામડે ગામડે ફરો તમને ખબર પડે કેવો સત્સંગ કહેવાય. હવે અમે બધા તો બધી જગ્યાએ વાતો કરીએ પણ તમે બધા જો પછી દીવાઓએ અંધારું કરો તો પછી આમાં અમારે હલકી થાય. વાલા ભક્તજનો, પૂજ્ય મહારાજ શ્રી એનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ, કારણ કે જ્યારે પોતે લાલજી તરીકે હતા ત્યારથી તમે બધા સાક્ષી છો કે ગામડે ગામડે નરનાળદેવ યુવક મંડળ બનાવવા માટે કેટલો મોટો દાખલો કર્યો છે. આજે એનું આ ફળ છે કે તમે બધા સત્સંગ સચવાયો છે. સાથે સાથે સંતો પણ જુઓ, શ્રીજી સ્વામીને તમે બધા જાણો છો, જોવો છો, કેટલો દાખલો પડે છે. આટલી ઉંમર થઈ છતાં પણ પોતે જુઓ પોતે બેસતા નથી. આપણે બધા સંતોના મહારાજના બધાના ઋણી છીએ. ઋણમાંથી મુક્ત ક્યારે થઈએ? ભગવાન સ્વામિનારાયણ પોતે વચનામૃતમાં કહે છે ભગવાનનો જે ભક્ત છે એને જોઈ સંત રાજી થાય છે અને સંત દુખી ક્યારે થાય? કે ભગવાનનો ભક્ત છે એ પંચ વિષયમાં જ્યારે પોતે આસક્ત થાય ને ત્યારે સંતને દુઃખ થાય. જેમ રાજાનો કુંવર એક થોડાક પેટુક રોટલા માટે રડતો હોય ને ત્યારે રાજાને દુઃખ થાય કે આ મોટો રાજા રાજ્યનો અધિકારી છે અને આ પેટુક રોટલા માટે રડે છે. એમ સંતો પોતે એમ જાણે છે ભગવાનની મૂર્તિ અક્ષરધામ એને પામનારો ભગવાનનો ભક્ત છે એ માયાના લોચામાં ક્યાંક ભરાઈ ગયો છે, એને કરીને સંતને દુઃખ થાય છે. અને એ બધામાંથી બહાર કાઢવા માટે સંત પોતે આવા અવનવા પોતે પ્રયત્ન કરતા હોય છે. જેને આ લાભ લીધો છે એ બધાને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ. આપણે અલગ અલગ સેશનો બધા હશે. એમાં પહેલું સેશન છે, પહેલા સેશનમાં કથા વાર્તામાં આપણે જે ભાગ લઈએ છીએ એમાં વિષય આપણે બધા અલગ અલગ એવા નથી લીધા, પણ આ જે આપણું સવારનું સેશન એનું પહેલા સેશનમાં કથા વાર્તામાં આપણે સંતનો થોડોક મહિમા આવશે, થોડો સત્સંગનો મહિમા આવશે. ભગવાન પ્રત્યેની જે ભાવના છે, જે ભગવાનને પ્રત્યે દિવ્ય ભાવ રાખવો, ભગવાને જે મનુષ્ય ચરિત્ર કર્યા છે અને અમુક દિવ્ય ચરિત્ર કર્યા છે એમાં કેવી બુદ્ધિ રાખવી એની વાત આવશે. ભક્તિનંદ સ્વામી વાત કરી કે આ જ્યારે પૂરું થાય પછી એક્ઝામ લેવામાં આવશે, 11 પ્રશ્ન. હવે ઠોઠ જે નિશાળીઓ હોય એ બેઠા હોય તો એ પછી ભણાવવામાં શિક્ષકને બરાબર મજા ન આવે, પણ હોશિયાર વિદ્યાર્થી બેઠા હોય તો સહેજે શિક્ષકને એમ થાય કે નહીં આપણે થોડુંક બરાબર ધ્યાન રાખવું પડશે. તમને બધાને ખબર છે કે તમે ભણવા જાઓ ને ત્યારે ભણવામાં તમે જે તૈયારી કરીને જાઓ ને એના કરતા જે શિક્ષક હોય ને એને 5 ગણી તૈયારી કરવી પડે ત્યારે એ ભણાવી શકે. એવી રીતે તમારા કરતા અમારે વધારે તૈયારી કરવી પડે, કારણ કે જે તમે પ્રશ્ન પૂછો એને જવાબ તો અમારે કાઢવાનો. તમે બધાએ સાવધાની રાખજો. સ્વામીએ વાત કરી એવી રીતે જ્યારે સેશન પૂરા થશે ત્યાર પછી તમને પૂછવામાં આવશે. એના માટે અત્યારે આપણે સીધા ડાયરેક્ટ આવી બેસી ગયા છીએ, પણ હવે પછી તમારે જે નિકુંજભાઈ આદિક જે ભાઈ કાર્યકર્તાઓ છે ધ્યાન રાખજો કે ભાઈ એમને એક નોટ કે પેનની વ્યવસ્થા કરી દીજો, એટલે કોઈને સારા પોઈન્ટ લાગે તો પોતે લખતા રહે. અને તમારે બધા યાદ રાખવાનું કે અત્યારે નહીં પણ હવે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ તમે શિબિરમાં જાઓ કે કથા વાર્તા કે સાંભળવા જાઓ ને ત્યારે નાની એવી એક ડાયરી રાખવાની, એક પેન રાખવાની. એને કરીને આપણને ખબર પડે. સજી મહારાજે વચનામૃતમાં કીધું ને કે ભાઈ રોજમેડ જે દરરોજનો આપણે હિસાબ રાખો, તો એને કરીને આપણને ખબર પડે કે આપણું ખાતું કોઈટમાં તો નથી જતું ને.
સત્સંગમાં જ્યારથી આવે ત્યારથી નામું માંડી રાખ્યું છે. જેમાં જે કીધું ને કે આપણે બે પહેલા વર્ષે કેવો સત્સંગ હતો, ત્યાર પછી આગળના વર્ષે કેવો થયો, એ સત્સંગમાં આપણે આગળ વધીએ છીએ કે પાછા પડીએ છીએ એ તમે નોંધ રાખો તો તમને ખબર પડે. નહીતર કે છે હવે દેવું જાજુ થઈ જાય, લીધે રાખે હિસાબ રાખ્યો ન હોય અને પછી જે રેખામટું ભરવાનું થાય ત્યારે કાઠું પડે. કારણ કે વેપારી છે એમાં તમે હવે ભરાઈ ગયા હોય, નામું બામું તમે કે તમારી પૈસા હોય કે એની પાસે હોય અને તમને અંદાજ એવો હોય કે આટલો ખર્ચો થયો છે પણ તમારી પાસે કઈ હિસાબ કિતાબનું કઈ હોય નહીં, તો એ જેટલો વેપારી કે એટલું તમારે વાણિયા જેટલું કે એટલું તમારે દેવું પડે. એમ આપણો સત્સંગની અંદર આપણે આવીએ છીએ તો આપણે સત્સંગમાં આગળ વધીએ છીએ, પાછા વળીએ છીએ, એના માટેથી ખાસ આપણે નોંધ રાખવાની છે. ભગવાનના જે ચરિત્રો છે એમાં આપણે જોઈએ કે પહેલા ભગવાનના ભક્તો કેવા થઈ ગયા, એની કસોટી લીધી છે. અનેક ગામડાઓમાં ભગવાને આપણે રાજી કરવા માટે, જીવનો ઉદ્ધાર કરવા માટે ભગવાન પોતે ફર્યા છે. એનો આપણે એક ચરિત્ર અત્યારે લઈશું. એ ચરિત્રની અંદર તમે જોતા જઈએ તમને ખ્યાલ આવશે. આપણે બધા એવું માની બેઠા છીએ કે આપણે તિલક ચાંદલો કર્યો, કંઠી પહેરી લીધી, સવારમાં 2-5 માળા ફેરવી લીધી એટલે આપણે સત્સંગી થઈ ગયા, સવારે મંદિર દર્શન કર્યા એટલે સત્સંગી થઈ ગયા. એવું નથી. પણ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર હતા એ વખતે ભગવાને કેવી પરીક્ષા કરી છે. ભગવાન પોતે એમ કહે છે હું પૂર્વીય ભગવાન છું, રાયના દેખાલે છે. એ સ્વામિનારાયણ ભગવાનની સાથે ફરવું તો કે હેલી વાત નહોતી. આપણને બધાને અત્યારે એમ થાય કે એ વખતે જો આપણે હાર્યા હોત તો મોજ કરે, ભગવાન જેમ કે એમ કરે. અમુક ભગવાનના ભક્તોના ચરિત્ર સાંભળીએ કે ભગવાનના ભક્તોએ આ ભગવાને માંગ્યું છતાં આપ્યું નહીં. અમુક ભગવાનના ભક્તો પાસે નહોતું માંગ્યું છતાંય ભગવાનને આપી દીધું. હું હોત તો હું બધું આપી દે, કાંઈ ન દેવાય. એ વખતે આપણે હઈશું પણ ક્યાંય રખડતા હઈશું બીજે ક્યાંય. પણ કાંઈક સંતદેવી દયા થઈ છે, કૃપા દૃષ્ટિ થઈ છે, એને કહીને આપણને અત્યારે સત્સંગમાં આવો યોગ મળ્યો છે. ભલા ભક્તજનો, મહારાજ પોતે અનેક ગામડાઓમાં વિચરણ કરે છે. એમાં ફરતા ફરતા મહારાજ પોતે કચ્છ ભુજમાં વધાર્યા છે. અને એ બધા ભગવાનના ભક્તો હિરજીભાઈ, સુંદરજીભાઈ બધા ભક્તો છે. એમાં સાથે સાથે એક લાઠીબા, એને ભગવાને પોતે કે પહેલા રામાનંદ સ્વામી વખત એનો સત્સંગ હતો અને ત્યાર પછી પેલા ગુરુભાઈનો પિતરાય દાવો હતો. ત્યાર પછી ભગવાન કેવા સમજાણા, કેવી રીતે સમજાણા એનો આપણે ચરિત્ર લઈશું. વિચરણ રણ પાર પહેલવેલું, સત્સંગ સ્થાપન અર્થ જે કરેલું, સમર્થ ગુરુના સમર્થ શિષ્ય, ભગીરથ કાર્ય કરેલા કચ્છ દેશ. મહારાજ સૌથી પહેલા જ્યારે કચ્છ ભુજમાં પધાર્યા ત્યારની આ વાત છે. એવી રીતે કચ્છ દેશમાં પહેલો સ્થાપ્યો સત્સંગ, વણ પૂછે તુજને કહું, શુભ કથાનો પામી પ્રસંગ. પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા જે વાઘજી ભગત એ બનાવેલો ગ્રંથ છે. એની અંદર બ્રહ્માનંદ સ્વામી પોતે રામાભાઈ રાજાને આ ચરિત્ર સંભળાવે છે અને કહે છે કે સૌથી પહેલા ભગવાન પહેલા જ્યારે કચ્છમાં પધાર્યા અને એ વખતે સમર્થ ગુરુના સમર્થ શિષ્ય એટલે રામાનંદ સ્વામી, એ રામાનંદ સ્વામીના ઘણા બધા ત્યાં શિષ્યો હતા. એ રામાનંદ સ્વામીના જે ઘણા બધા શિષ્યોમાં સમર્થ શિષ્ય એ જે લાઠીબા એનો અહીંયા પ્રસંગ છે. બ્રહ્મ મુનિ કહે સુણો ભૂપ, કહો ભુજની લીલા અનુપમ, હિરજીને સુંદર ભાઈ તેના ઘેર રાજે સુખદાઈ, પહેલા પ્રભુજી વધાર્યા સૌ જનોને હર્ષ વધાર્યા. સ્વામી સમાનું સંભાળી સુખ, વાયદુ ગુરુ વિજોગનું દુઃખ. રામાનંદ સ્વામી પોતે જ્યારે ધામમાં ગયા, મહારાજ પોતે ગાદી પર આવ્યા અને ત્યાર પછી મહારાજ પોતે કચ્છમાં વધાર્યા. હજી બધાને રામાનંદ સ્વામી પ્રત્યે ભગવાનપણાનો ભાવ હતો અને ગુરુનું છત્ર ગયું એટલે બધાય ખૂબ દુખી હતા. પણ ભગવાન જ્યારે પધાર્યા, મહારાજે પોતે ત્યાં જ્યારે પોતાની લીલા સામર્થ્ય વાપરી ત્યારે બધાને પોતાના ગુરુનું જે દુઃખ હતું એ બધાને દૂર થયું છે.
વાલે કરી અલૌકિક વાત મહાસુખમાં વિતાવી રાત બીજે દિવસે સભામાં જાર લાધીબાઈએ કહ્યું એ વાર જ્યારે મહારાજ પોતે કચ્છમાં વધાર્યા અને પોતે એક રાત્રિ ત્યાં રોકાયા અને બીજા દિવસની સભાની અંદર લાધીબાઈ પોતે ત્યાં આવ્યા છે અને આવી અને મહારાજને પ્રાર્થના કરે છે પ્રાર્થના કરતા પોતે કહે છે તમો સ્વામી ના શિષ્ય છો જેવા અમારા ગુરુ સ્વામી છે તેવા. સ્વામીના આવીને હાથ જોડીને કહે છે કે તમે રામાનંદ સ્વામીના શિષ્ય છો, હું પણ રામાનંદ સ્વામીની શિષ્ય છું. હું મોટી છું અને તમે નાના છો, એટલે હું તમને નાના ભાઈ માનું છું અને તમે દયા કરી અને તમે મારા નાના ભાઈ તરીકે હું તમારી મોટી બેન છું, તો તમે મારી આ મોટી બેનને ત્યાં તમે જમવા માટે પધારો. કહો હોય જે અમને વાલો, મોઢે માંગો તે જમવાલો. તમે મારા નાના ભાઈ છો અને તમને જે ભાવતું હોય એવું તમને પ્રેમથી બનાવીને આપીશ. એવું બોલ્યા લાધીબાઈ ત્યાં હેત જાણી હૈસા હરી જાય. મહારાજ પોતે આ લાધીબાઈ જ્યારે બોલ્યા છે એ વખતે મહારાજ હસવા માંડ્યા છે. લાધીબાઈને ખબર નથી, કારણ કે ગુરુ પ્રત્યે ભગવાનપણાનો ભાવ છે. હજી નીલકંઠ વર્ણી એમ જ માને છે સહજાનંદ સ્વામી એ તો ગુરુએ ગાદીએ બેસાડ્યા છે એમ પોતે માને છે. જે ભગવાનપણાનો ને નિશ્ચય નથી. એટલે એમ કહે છે તમે મારા નાના ભાઈ છો અને હું તમારી મોટી બેન છું અને મને તમારી ઉપર ખૂબ હેત છે, એટલે તમે જે કહો હું તમને
બનાવીને આપું. આમ જ્યારે વાત કરી મહારાજ પોતે હસવા માંડ્યા છે. બોલાવ્યા માટે બહેન કહીને પછી કહ્યું છે રાજી થઈને. મહારાજે પોતે મનુષ્ય ચરિત્ર કરે છે. મહારાજ પણ પોતે એમને મોટી બેન કે બોલાવે છે. મોટા બેન કઈ કહે છે ભલે તમે ભાવથી કહો છો એટલે તમારે ત્યાં જમવા માટે હું આવીશ, પણ હું તમને જે કહું એ તમારે બનાવી દેવાનું. તમે કહો છો કે તમને જે વાલા વાળું વસ્તુ હોય તમે બનાવી દો, તો મને તો વાલા વાળો બાજરાનો રોટલો છે અને લાલ મરચા છે જેના તમે વાટી અને બનાવી તૈયાર રાખજો. મને બાજરાના રોટલા વાલા છે અને લાલ મરચા. પરીક્ષામાં કદાચ પૂછાય, યાદ રાખવાનું કે ભાઈ લાદીભાઈ પાસે ભગવાને હું માંગ્યું હતું. એટલે હું તમને વચ્ચે આપણે આઈએમપી ટીક કરાવતો છું એટલે તમને ખ્યાલ આવે કદાચ આવું કંઈક આવે એમ. આ તો ભાઈ એક્ઝામ છે, હે શિબિર કોને કહેવાય? પરીક્ષા છે, શીખવાનું છે આપણે. મહારાજે જ્યારે એમ કીધું કે બાજરાનો રોટલો અને લાલ મરચા ઝીણા વાટી બનાવી તૈયાર રાખજો, મને લાગે છે એ બહુ વાલો. લાદી પાક કહે એ નહીં આવો. મહારાજ કે અમને આ વાલા છે લાદી પાક કે આવું તમને થોડું ખવડાવાય. લાદી પાક તમે બીજું માંગી લ્યો, હું તમને નહીં આપું. કેમ? પેલો વેલો આવે મારો ભાઈ, ભાત ભાત ની આપું મીઠાઈ. મારો ભાઈ જો મારે ઘેર પહેલી વખત આવતો હોય તો મારે તો ભાત ભાત ની મીઠાઈ આપવી પડે. તમને બધાને ખબર છે, તમારો કોઈ ફ્રેન્ડ તમારા ઘરે આવે અને તમે ઘરના કહો હારા મારું બનાવજો, મારો મિત્ર આવે છે. ઘરના કહેવા તમારા જેવા કેટલા આવવાનું લઈને અહીંયા આવો છો, પણ એનો ભાઈ આવવાનો હોય તો કેવું પડે કે હારું બનાવજે. ભાઈ અને બહેનનો પ્રેમ જે છે ને અલગ વસ્તુ છે. ભાઈ અને બહેનનો પ્રેમ કોને કહેવાય? બેન નહીં, એક એનું નામ બેન. ભાઈ અને બેન બી જુદા નહીં અને બેન કહેવાય. તમને હાવ સાદું સિમ્પલ તમને ઉદાહરણ આપું ને દાખલો આપું તો તમે તરત જ હા વાત છે. તમે તમારી વાઈફ અને તમારો હળો તમે ત્રણે હેલા જતા હોય અને એમાં તમારા હાડાને ઠેસ આવે તો તમારા ઘરના શું બોલે? ખમ્મા મારા વીરાને. કેમ નો કે? આ તો પણ આય કોણ તમને રોકવાનું. કેટલા બધા પણ આમ દબાઈ ગયા બોલો. નહીં વળી આ વિડિયો કોક રેકોર્ડ કરી ગયા મોકલેલા તમારું કદાચ નામ આવી જાય તો તમારા હાડાને જો ઠેસ વાગે તો તરત એમ બોલે ખમા મારા વીરાને. અને એટલું યાદ રાખો તમને ઠેસ વાગે કોઈ દી તમારા ઘરના એ બોલ્યા ખમા મારા ધણીને. આ ભાઈ અને બહેનનો પ્રેમ છે. આજ લાદીભાઈ એમ કહે છે પેલો વેલો આવે મારો ભાઈ, ભાત ભાતની હું મીઠાઈ આવું. સરસ મજાની ભાત ભાતના સરસ મજા બનાવી લઈને આવું. માયનું મરચું રોટલો આજ મને દેવામાં આવે છે. લાજ તમે માગી માગીને હું માંગ્યું આવું ખાવાનું માંગ્યું, હું તો આ નહીં આવું, મને શરમ આવે. એ હું કહી નીચે ઘેરે આવી, ખાતે કરી રસોઈ બનાવી. બહુ હેતે બાજોઠીઓ ઢાળી, હામાં પાટલે પીરસી થાળી. પકવાન તણો નહીં પાર, બાઈ પીરસે છે કરી પ્યાર. સરસ મજાનો થાળ તૈયાર કર્યો, સરસ મજાના પકવાનો બનાવ્યા ભાત ભાતના અને બાજોઠ સરસ મજાનો ઢાળી અને પાટલા ઉપર મહારાજને બેસવા માટે વિનંતી કરી છે. મહારાજ ભાઈ આવો જમવા માટે. નાના ભાઈને જેમ બેન જમાડે મહારાજને લઈ અને જમાડવા માટે પ્રાર્થના કરી છે. પ્રભુ પોતે જમવા માટે બેઠા છે. ધીરે ધીરે જમો મારા વીર, તમે નક શરમાશો લગીર. ભાવથી તમે ધીરે ધીરે જમજો, તમે શરમાતા નહીં. તમારે જે જે જોતું હોય એ તમે માંગી લીજો. અને હમદયાને પોતે લાદીબાઈ ભગવાનને જમાડી રહ્યા છે. મોટી બેનના સમ છે તને, એવું બાઈ બોલ્યા સુધ મને.
મારા સોગંદ આપું છું તને મોટી બેનના સોગંદ છે એમ સોગંદ આપી ભાવથી હારે વારે તુકારે બોલાવે છે પ્રભુને ભાઈ નાનો હોય ને જમાડે ને એવી રીતે પોતે તુકારે જમાડે છે તને ભાવે તે માંગી લેજે ખારું મોડું તીખું મને કહેજે પાસે બેસીને પંખો હલાવે નાનો ભાઈ કહીને બોલાવે આ રીતે મહારાજને એક ભાઈ જાણી અને પંખો નાખતા જાય છે અને ભાવથી જમાડતા જાય છે એવું હેત અલૌકિક વાયડો પ્રભુએ તેના સામુ નિહાળ્યો અને મહારાજમાં જ્યારે આવું હેત થયું છે એ વખતે ભગવાન એનો ભાવ જોઈ કૃપા દ્રષ્ટિ કરી છે અને એ જ વખતે લાદીબાઈની સમાધિ થઈ ગઈ છે પોતે સમાધિમાં ગયા છે થઈ સત્ય સમાધિ તે વાર મેલા અક્ષરધામ મજાર ભગવાન જ્યારે પૃથ્વી પર હોય મનુષ્ય સ્વરૂપ ધારણ કર્યું હોય એ વખતે જે કોઈ ભાવથી ભગવાનની મૂર્તિમાં જ્યારે ખેંચાય છે ને ત્યારે ભગવાન પાત્ર કે કુપાત્ર જીવને જોતા નથી જે કોઈ ભગવાનની સામે આવે કૃપા દ્રષ્ટિમાં આવી જાય કરુણા દ્રષ્ટિ એની પર પડી જાય તરત એ સમાધિમાં ભગવાનના ધામને પામી જાય છે આયા લાદીબાઈને જ્યારે ખૂબ હેત થયું છે ને એ વખતે પોતે સમાધિમાં અક્ષરધામમાં ગયા છે દિવ્ય સિંહાસન પર ભગવાનને બેઠેલા જોયા છે અનંત કોટી મુક્ત ભગવાનને હાથ જોડીને ઊભા છે અને એ વખતે ત્યાં રામાનંદ સ્વામી પણ પ્રેમથી હાથમાં વીજળો લઈ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના ધણીને પોતે પવન નાખી રહ્યા છે અને આ લાદીબાઈએ પોતે સમાધિમાં દૃશ્ય જોયું એ વખતે રામાનંદ સ્વામીને થોડુંક સહેજ ખીજાયા છે કારણ કે પોતે ગુરુ છે અને આ મહારાજને પોતે ભાઈ ભાઈ કે બોલાવે છે હુંકારે તુકારે બોલાવે છે એટલે રામાનંદ સ્વામી પોતે સમજાવે છે વિવેકની અહીંયા વાત કરે છે અને મહારાજને બાજુમાં રામાનંદ સ્વામી ઉભા છે લાદીબાઈ અક્ષરધામમાં આવ્યા એ વખતે લાદીબાઈને રામાનંદ સ્વામી પોતે વાત કરે છે સ્વામીએ લાદીબાને બોલાવી
કોઈ નાનો બાળક નથી, તું ભાઈ ભાઈ કે હુંકારે પુકારે બોલાવે છે. સર્વ અવતારના અવતારી છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને તું મને ભગવાન જેવા જાણે, મારા જેવા તો આજે અસંખ્ય એની સેવામાં છે. આમ ઠપકો દીધો છે. રામાનંદ સ્વામીના જે શિષ્યો હતા એ બધા ખૂબ વિવેકી હતા. આજ ગુરુએ જ્યારે એને કીધું છે ત્યારે ઠપકો સાંભળીને એને આનંદ થયો છે. આ લાદીબાઈને ભગવાન પ્રત્યે પહેલા ભાઈપણાનો ભાવ થયો. એવી જ રીતે આપણે જેતલપુરના ગંગામાને કેમ ભૂલાય. સૌથી પહેલો મેળાપ ગંગામાને નીલકંઠ વર્ણી રૂપે થયો હતો. આપણા ચરિત્ર સાક્ષી પૂરે છે કે જ્યારે ગંગામાં પોતે પાણી ભરવા માટે કુએ આવ્યા હતા અને એ વખતે નીલકંઠ વર્ણી એક ઝાડ નીચે પોતે બેઠા છે. ભગવાન કેવા જો તમે સાચી ભાવના હોય તો ભગવાન સામે ચાલીને આવે છે અને તમારી તમામ મનોકામના પૂર્ણ કરે છે. આજ જ્યારે લાદીબાન બધા ગંગામાં બધા બહેનો પોતે ત્યાં પાણી ભરવા માટે આવ્યા, બધા બહેનો નીલકંઠ વર્ણીને જોઈ અને વાતો કરતા હતા. એ વખતે ગંગામાએ પોતે જ્યારે મહારાજને સામે જોયું, નીલકંઠ વર્ણી સામે જોયું ને ત્યારે પુત્રપણાનો ભાવ થયો. એને એમ થયું વાહ સરસ મજાનો નાવ એવો નાનકડો બાળક છે, બ્રહ્મચારી છે. એ જો મારે ઘેર આવે ને તો મારે ને કેડે બેસાડી કમરે બેસાડી તેડી મારે લઈ જવો છે ઘેર. શું એના આવું ભાગ્ય હશે. સંપ્રદાયની અંદર ભગવાને બેને જ માપણાનું બિરુદ આપ્યું છે. એક માં ભક્તિ અને બીજી ગંગામાં. ગંગામાની કેવી ભાવના છે કે નીલકંઠ વર્ણીને એમ કીધું કે મનમાં સંકલ્પ કર્યો કે આ જો વર્ણી મારે ઘેર આવે તો મારે કેળે બેસાડી લઈ જવા છે. એ વખતે મહારાજની બાજુમાં આવી અને વર્ણિરાજને કહે છે વર્ણિરાજ અમારે ઘેર આવશો? ત્યારે મહારાજ તો પોતે જાણે બધા. નીલકંઠ વર્ણી કહે છે કે હા કાંઈ વાંધો નહીં મેં આવશું. તો ગંગામાં પોતે હાલતા ત્યારે પાછળ નીલકંઠ વર્ણી ગંગામાં થોડુંક આગળ જઈને જોયું હમણાં પાછળ આવે છે પણ પાછળ જોયું તો નીલકંઠ વર્ણી એમ ઝાડના છાંય નીચે બેઠેલા. ગંગામાં કે ચાલો કેમ બેઠા છો? તો કે હું ચાલીને કોઈને ઘેર જાતો નથી. કેમ આવ્યા? તો કે મારા શિવ પાસે મૂકી ગયા મને. તો કે મારા ઘરે કેમ આવશો? કેવી રીતે આવશો મારા ઘરે? મને કોઈ કેડે બેસાડે તેડી લઈ જાય તો આવું. ગંગામાની ભાવનાને તમે જુઓ, ખૂબ રાજી થયા છે અને પોતે નીલકંઠ વર્ણીને પોતે કેડે બેસાડીને પોતે ઘેર લઈને આવ્યા છે. શું એ દૃશ્ય છે! ઘેરે લઈને આવ્યા, સવારનો પોર હતો, મહારાજને હજી સ્નાન કરવાનું બાકી હતું અને એ વખતે ગંગામાં પોતે ભાવથી સરસ મજાનું પાણી લઈ આવ્યા, લોટો લઈ આવ્યા, દાંતણ આપ્યું અને કહે છે લ્યો કરો દાંતણ. તો કે અમે દાંતણ કરતા નથી, અમને કોઈ કરાવે તો કરીએ. ગંગામાએ પોતે દાંતણ કરાવ્યું છે. મહારાજને કહે છે સૌ શુદ્ધિ કરવા માટે જાવ, અમે નો જઈએ, અમને કોક લઈ જાય જઈ. દીકરાનો ભાવ છે. અને ત્યાર પછી ભગવાને નવડાવવા માટે કીધું. મહારાજ કે અમે હાથે નાના નથી, કોક નવડાવે તો નહીં. મહારાજને ગંગામાએ નવડાવ્યા છે. જમવાનું કીધું તો કે હું હાથે જમતો નથી, મને કોઈ જમાડે તો જમું. અને એ વખતે દીકરાના ભાવથી કહે છે લે બેટા લે દીકરા જમો. અને એ વખતે મહારાજ પોતે ભાવથી જમે છે. એ વખતે સમાચાર મળ્યા કે રામાનંદ સ્વામી અમદાવાદમાં આવ્યા છે અને મહારાજ નીલકંઠ વર્ણીમાં એટલું બધું હેત થઈ ગયેલું કે જો હું આને અહીંયા મૂકીને જઈશ તો ક્યાંક વહી જશે, કદાચ કોઈ લઈ જશે તો. પણ ગુરુની આજ્ઞા છે, ગુરુ આવ્યા છે એટલે ગુરુ પાસે જવું પડે. એ નીલકંઠ વર્ણીને જમવાનું ક્યાં મૂક્યું છે, પાણી પીવાનું ક્યાં મૂક્યું છે બધું બતાવી અને કમાણને હાકળ દઈ અને ગંગામાં પોતે ઉપડ્યા અમદાવાદ. આવ્યા અમદાવાદ, રામાનંદ સ્વામીની પાસે એકાદ દિવસ રોકાયા અને પછી કહે છે ગુરુદેવ આજ્ઞા આપો મારે જવું છે. એ વખતે રામાનંદ સ્વામીને કીધું કે તમારા ઘરે આવ્યા એ કોઈ બાળક સામાન્ય નથી, બહુ મોટા છે, સાચવજો એને. આવું કીધેલું. પણ અહીંયા જે ગંગામાં ઘેર આવ્યા હાકળ ખોલે તો ભગવાન હાજર નહોતા. ભગવાન નીકળી ગયા અહીંયાથી. રામાનંદ સ્વામીની આ શિષ્ય ગંગામાં એને સૌથી પહેલો મહારાજનો બેટો
આવી રીતે થયેલો. દીકરાનો ભાવ હતો ને, દીકરા કઈ બોલાવે એટલે મહારાજ પછી જ્યારે ગાદી ઉપર આવ્યા ને ત્યાર પછી પણ ગંગામાને ઘેર જ્યારે પધારે અને એ વખતે ગંગામા પોતે પીરસે ભાવથી અને દીકરો કઈ બોલાવે મહારાજ પોતે જમે. એમાં એક દિવસનો સમય છે. મહારાજને દીકરો કહેતા હતા. એક વાર રામાનંદ સ્વામીએ જેમ લાધીબાને જે ઠપકો આપ્યો ને, કીધું ને કે ભાઈ ભાઈ કરે પણ ભાઈ નથી ભગવાન છે, એમ ગંગામાને પણ રામાનંદ સ્વામીએ કીધું કે ગંગાબા આ જે તમે દીકરો કરો છો એ દીકરો નથી, પણ અનંત કોટી બ્રહ્માંડનો ધણી છે, બધાયનો બાપ છે. અને ગુરુના કહેવાથી વચનમાં વિશ્વાસ હતો. અને પછી જ્યારે મહારાજ પધાર્યા, ઘેર આવ્યા, જમવા માટે દીધું અને કીધું એ વખતે મહારાજ કહે છે અમારે જમવું નથી. કેમ મહારાજ? એમ કહે છે મહારાજ કે તમે મને દીકરો કહીને બોલાવો તો અમે જમી લીધે, જમવું નથી. એટલે ગંગામાં કે આ સુધી ખબર નહોતી પણ હવે ખબર પડી, હવે દીકરો હું તમને ન કહું, તમે તો બધાના બાપ છો, હવે મારો દીકરો ન કહેવાય. મહારાજ કે તો જમવું નથી. થાળી આમ ઠેલી મહારાજ ઊભા થઈ ગયા. મહારાજ કહે છે તમે મને દીકરો કહો તો જમવું છે, નહીં મારે જમવું નથી. મહારાજ કહો કે અમારે અહીંથી નીકળી જવું છે. ગંગામાં કે તમારે જે કરવું એ કરો, પણ હવે હું તમને દીકરો ન કહું. એ વખતે મહારાજ ગામ છોડી અને પાદરમાં પહોંચી ગયા. કહે છે હજી તમે તો દીકરો કહેતો તો પાછો આવું, નહીતર મારે જમવું નથી, એમને હું નીકળી જાઉં. અને એ વખતે ગંગામાને આંખમાં ચોધાર આંસુ વહેવા માંડ્યા. અને બાપ દીકરા મારે ઘેર પધારો, હું તમને જમવા માટે આપું. અને મહારાજ પોતે જમવા બેઠા, ગંગામાને આંખમાંથી આંવડા હલ્યા જાય અને કોળિયા દેતા જાય, દીકરો કઈ બોલાવતા જાય, મહારાજ પોતે જમતા જાય. શું એ ભગવાનના ભક્તોની ભાવના છે? મહારાજ સામે ચાલી ઘેરે પધારે. આજે લાદીબાને જ્યારે આવી રીતે કીધું છે અને એ ઠપકો સાંભળી લાદીબા પોતે આવ્યા છે સમાધિમાંથી પાછા. ભાઈ સુંદરજી ગંગા નામ, ભાઈ સત્સંગી તમામ, તેને મારા સમાચાર દેજે, ક્ષમા માગીને શરણું લેજે. રામાનંદ સ્વામીએ લાદીબાને કીધું છે કે સુંદરજીભાઈ ગંગારામ મોલાદી બધાય ભગવાન અમારા જે ભક્તો છે, આશ્રિતો છે, એને અમારા રામ રામ કહેજે, નારાયણ કહેજે અને કુશળ સમાચાર પૂછજે. ગુરુએ આવી રીતે પૂછાયું છે અને તું શરણું લેજે. કોણો? તું અત્યારે ભાઈ કરે છે, એને તો ભગવાન માની અને શરણે તો લેજે. આવી રીતે જેને કીધું છે. અને વાયદો બાઈને હર્ષ અપાર, ત્યાં તો આવ્યા સમાધિથી બહાર, આંખે વહે આંસુડાની ધાર, કરે વંદન વારંવાર. હવે તો ભગવાન ઓળખાઈ ગયા છે, આજ સુધી ખબર નહોતી. એટલે ભાઈ કહેતા હતા હવે ભગવાન ઓળખાઈ ગયા છે. અને એ વખતે ચોધાર આંસુએ રડતા બે હાથ જોડી માફી માંગે છે. મને ક્ષમા આપો સુખદાઈ, ભાઈ કીધા ભોળા પણ માઈ, એવું સુમણી બોલ્યા સુખકારી, તમે છો મોટા. મોટા બેન કહે છે ભણાય છે 2 મિનિટ આપણે ધૂન કરી ત્યાં સ્વામિનારાયણ. મહારાજ પોતે એમ કહે છે, એક વાર
કહો નાના ભાઈરા. તમે સાંભળો કે લાદીબાઈને ભગવાને નિશ્ચયથી હવે કેવી પરીક્ષા કરી છે. આ આપણે શિબિરમાંથી શીખવાનું છે કે આપણે ભગવાનના ભક્ત થઈ ગયા છીએ, સત્સંગી થઈ ગયા છીએ, ત્યાર પછી ભગવાન ગમે ત્યારે પરીક્ષા પોતે લે છે, નાની મોટી ગમે ત્યારે પરીક્ષા લે. અને એ પરીક્ષાની અંદર પાસ થવું નપાસ થવું એ આપણા હાથની વાત છે. કારણ કે હવે આખું વરા સુધી દફતર જામાં બોલાયા હોય એ હું પરીક્ષામાં લખ્યું 3 કલાકનું પેપર દેવાનું હોય એ પોતે કેવી રીતે પેપર આપે એમાં હવે પોતે કે ભણવામાં ધ્યાન જ ન દીધું હોય એમ તમે અહીંયા આવ્યા છો શિબિરમાં પણ તમે ઘરેથી નીકળ્યા ત્યારે એમ જ નક્કી કર્યું હોય કે અહીં જલસા કરશો 3 દાડા આવતી કરશો મોજ કરશો. એ જ્યારે પરીક્ષા લે ત્યારે એ પછી પેપરમાં શું લખે કે રાણી વિક્ટોરિયાની જે પુસ્તકની અંદર ચોપડી પૂછો અહીંયા મુશુ તાણી હોય બધી બેઠા બેઠા સાહેબ ભણાવતા તે ધ્યાન દીધું ન હોય એ પેપરમાં હું લખે. વાલા ભક્તજનો, આ આપણે શીખવાનું છે. ભગવાનના ભક્તોના ચરિત્ર એટલા માટે છે. ભગવાનના સત્સંગી થયા પછી એવું નથી કે ભગવાન તમારા બધા દુઃખ તરત ને તરત દૂર કરી દે. ક્યારેક કસોટી એવી પણ કરે છે કે જેને કરી તમારું સારું થતું હોય છે. આપણને એમ હોય છે કે ભગવાન મને વધારે પૈસા આપ્યા હોત તો સારું હોત, હું આટલું ભજન કરું છું, ભગવાન મને કેમ ન આપે. પણ ભગવાનની કંઈક એવી ઈચ્છા હોય છે કે આપણને વિશેષ કંઈક દેવા માંગતા હોય છે. આજે ભગવાને નિશ્ચયપણાની પરીક્ષા કરી છે. જો સ્ત્રીનો દેહ છે, નાનપણમાં પોતે વિધવા થયા છે અને એની પરીક્ષા ભગવાન કેવી કરે છે. એ વખતે રૂઢિચુસ્તપણાનો એ વખતે જમાનો હતો કે અમુક જે નિયમો હોય એને પાર ન કરી શકાય, અમુક નિયમો હોય કુટુંબના પાડવા જ પડે, એવો સમાજ. એ વખતે આ લાદીબાઈને ભગવાને પરીક્ષા કરી છે. કહો રહસ્ય વાત હું તને, શિષ્ય સાંભળજે શુદ્ધ મને. કયું રસિક ચરિત્ર એવું, ભવ બ્રહ્મા ભૂલી જાય તેવું. પરીક્ષિતે જ્યાં સાંભળ્યું કાને, એવું કેમ કર્યું ભગવાને. શંકા પૂછું સુખજીને, અસંગી ન જાણ્યા પ્રભુજીને. એવું રહસ્ય જે ચરિત્ર ભગવાને કહ્યું છે, ચરિત્ર હું તમને કહું છું. ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજે જ્યારે રાસ પંચાધ્યાયની જ્યારે કથા કહી છે, ગોપીઓ સાથે ભગવાને જે રમણ કર્યું છે, રાસ રમ્યા છે, જે વાત કરી ને એ ચરિત્રને સાંભળી અને હજી પૂરેપૂરા નિષ્કામ ભાવથી ભગવાનની કથા નહોતા સાંભળતા. એટલે પરીક્ષિતને એવો સંશય થયો કે ભગવાન તો પોતે ધર્મની સ્થાપના કરવા માટે પૃથ્વી પર આવે છે, તો ભગવાને અધર્મનું આચરણ કેમ કર્યું? ત્યારે સુખદેવજી મહારાજને પછી સમજાવવું પડ્યું કે ભગવાન તો અગ્નિ જેવા નિર્લેપ છે, એને ઉદય લાગતી નથી. ભગવાન આકાશ જેવા નિર્લેપ છે, એને કોઈ બંધ અડતો નથી. એ ભગવાન મનુષ્ય લોકમાં રહે તો એને માયાનો કોઈ પાસ અડતો નથી. આવું જ્યારે કેટલો બધો ઉપદેશ આપ્યો ત્યારે એને થોડોક સંશયથી રહી થયા. પણ એક વખત તો મનુષ્ય ભાવ ભગવાન પ્રત્યે એને આવી ગયો. એટલા માટે અહીંયા બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હું આ ચરિત્ર રસિક ચરિત્રની વાત કરું છું તો ભાવથી ધ્યાનથી સાંભળજે, કારણ કે ભવ બ્રહ્માદિકને પણ આમાં ભૂલ પડે એવું આ ચરિત્ર છે. કામ વાસના છે જીવ માય, તેથી પ્રભુમાં દોષ દેખાય. મહા નિષ્કામી ભક્ત અનન્ય, લાખો લેખે લાધીબાને ધન્ય. લાધીબાને લાખો લાખો ધન્યવાદ છે કે ભગવાન મનુષ્ય સ્વરૂપે છે, મનુષ્ય ચરિત્ર કરે છે, છતાં એના પ્રત્યે દિવ્ય ભાવ છે. ભગવાન મનુષ્ય સ્વરૂપે વિચરણ કરતા હોય ત્યારે ઓળખવા બહુ કઠણ છે. એક ગામમાં ભગવાન પોતે વધારેલા અને એ વખતે ભગત
મહારાજની સાથે સાથે પોતે માણકી લઈને ચાલે છે. મહારાજ એક ઝાડ નીચે પોતે વિરાજમાન થયા, બાજુમાં તલાવ, અને એ ઘોડીને પોતે પાણી પાવા માટે ગયો, લઈ ગયા. પણ હવે આ ભગતને ખબર નહીં કે આ સીધો તવામાં ખાડી છે આગળ. ઘોડીને લઈને ગયા, માણકી બે અંદર સીધા ખાડીમાં. ભગતને તરતા નહીં આવડતું હોય એટલે પોતે ડૂબવા માંડ્યા. અને એ વખતે ભગવાન પોતે ત્યાં દૂર બેઠા છે, ત્યાંથી ભગવાને લાંબો હાથ કર્યો અને માણકીને ભગતને બેય બહાર કાઢ્યા. એક બાજુ મૂક્યા અને આને ભગવાન પણ ભાવ નહોતો. આવી અને પછી મહારાજને કહે છે કે તમે ભગવાન છો? મહારાજ મનુષ્ય ચરિત્ર, મહારાજ કહે ના, હું ભગવાન નથી. અરે પણ તમે ભગવાન છો? તો મહારાજ કહે ના, હું ભગવાન નથી. બોલો તો ભગવાન છો કે નહીં? તો મહારાજ કહે ના, નથી. તે ઘોડીની શરત પકડી. બોલો તો ભગવાન છો કે નહીં? એટલે આ મારતો ને હા, હું ભગવાન છું. કેમ ના માનો છો? આવું નવું એક બીજું ચરિત્ર છે. ભગવાનના ઓળખવા હેલા નથી, સમજાય નહીં મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે. એક ભગતને લઈને મહારાજ પોતે હાલ્યા જતા હતા અને એને મનમાં એવો સંશય થાય કે આ બધા કહે છે કે સ્વામી ભગવાન છે, સ્વામી ભગવાન છે, આ ભગવાન હિશિબને લાઈ એને પૂછી લો. ઘોડીને આમ શરત પકડી અને સામે ઉભો રહ્યો. એ સ્વામિનારાયણ, તમે ભગવાન છો? મહારાજ કે હા, હું ભગવાન છું. કેવી રીતે? તમારે બે આંખો, મારે બે આંખો, તમારે બે હાથ ને મારે બે હાથ, તમારે બે પગ ને મારે બે પગ. તમે કેવી રીતે ભગવાન? એને સમજાવવું કેમ? મહારાજ કે પણ હું ભગવાન છું એટલે ભગવાન છું. તો કે ના, એમ નહીં, મને સમજાવો તમે. મહારાજ કે આને દેખાડવું છે. મહારાજે પોતે પોતાના ચરણારવિંદમાંથી એટલો બધો પ્રકાશ કાઢ્યો, બોલો ધ્રુજવા માંડ્યો, અંજાઈ ગયો, એકદમ રાડ પડી ગયો. કારણ કે મહારાજે કીધું ને કે જેમ સમાધિમાં જીવ જાય ત્યારે એક એક સ્થાનથી જેમ જેમ ઉપર જતો જાય, એમ મહારાજ કે સમાધિમાં જીવા દેવાનું કામ નહીં. જેમ